નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર ચતુરનાથ બાપુ નામના એક વ્યક્તિનો ફોન આવે છે, જેની અંદર મિત્રો આ વ્યક્તિ છે તેના ભાઈની સાથે છેતરપિંડી થઈ છે અને છેતરપિંડીમાં એક ભુવાએ તેના ભાઈ પાસેથી 11,500 રૂપિયા પડાવ્યા હોય એવી વાત તેઓ મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા હોય છે, જેની અંદર મિત્રો તેના કાકાના દીકરાએ તેના ભાઈ સાથે છેતરપિંડી કરી હોય છે એ વાત કરી રહ્યા છે અને વિધિના બહાને તેના ભાઈ પાસેથી રૂપિયા 11,500 પડાવી લીધા હોય છે એવી વાત તેઓ મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે। જો મિત્રો કે આપણી ચેનલ કોઈ પણ ભુવા કે દેવી દેવતાઓનો વિરોધ નથી કરતી, પરંતુ મિત્રો અમુક લોકો દેવી દેવતાના નામે ભોળા લોકોને છેતરે છે અને પૈસા પડાવે છે। એવા લોકોને જાગૃત કરવા માટે આવા વિડીયો મૂકવામાં આવે છે। તો મિત્રો તમે પણ સાંભળો મનસુખભાઈ રાઠોડ અને આ બાપુ વચ્ચે શું વાતચીત થાય છે। એ પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કોણ બોલો? હું ચતુરનાથ બોલું હું। ચતુરનાથ ભારત। ચતુરનાથ આપણે ક્યાં ગામથી બાપુ? ભારત હે ભારત ભારત શું ભારત? સુરેન્દ્રનગર જિલ્લા, તાલુકો ધાંગધ્રા। અને ગામ કયું? આમ તમે નથી કીધું કે પછી મને તમે ફોન કરજો, મહેમાન છે। હા, પણ એ મને પાછું બાપુ યાદ ન રહ્યું હોય એટલે આમાં એવું હોય, મારું નાનું મગજ કામ નથી કરતું કઈ કઈ। મને બાપુ અનુભવ છે, કારણ કે દુનિયાભરનો કંટ્રોલ તમારા કાંઈ જ હોય। ભગવાન હું તો કહું તમારું ભલું કરે। બાપુ આપણે ગામ કયું કીધું? ભારદ, રાજસીતાપુર આગળ છે ભારદ। હા, ભારદ, હા, એટલે તાલુકો? ધાંગધ્રા। તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર। ઓકે બાપુ, બોલો જી। અને જે બહાદુરનાથજીમાં તો બનાવ બન્યો ને, શેની માથે? મારો ભાઈ બહાદુરનાથજી મકવાણા, બહાદુરનાથજી, હા, શું બનાવ બન્યો? એને ઘરનો ભૂવો જે નવો બન્યો ને એના આગળથી 11,500 નો મૂળો હે ને બીજા ભૂવા આગળથી લેવરાયો કે જે ભૂવો માગે એ તમારે દેવો પડશે। અને મારો ભાઈ તો દુખીયો હતો, હા, એટલે એ કે સારું કહેતા તું લાવી ભૂવાને કે, એટલે અમારા ભૂવો બારના વાઘરીને લાવીને દેવી પૂજકને એને 11,500 નો મૂળો દીધો ચરણોમાં ને 1 દારૂનો બાટલો। એમને પછી એને શેની તકલીફ શેની હતી? ભુવા બોલાવ્યા હતા? એ કે મને સપના આવે હે ને આમ આવે હે ને તેમ આવે ને કે તું ભૂવા લગા ભૂવા જો ને કે, એટલે એને જોયું લગા ભુવા કોણ? એ મારા કાકાનો છોકરો હે। લગા ભુવા? હા, હા, એ કે તું જો લગા ને ભુવાએ શું કર્યું? એને એમ કીધું કે ભાઈ મારા જોમાં એવું આવે છે કે ભાઈ તારું કામ નહીં, તાર બાયલો ભૂવો લાવવો પડે। હા, એટલે એ દેવી પૂજક જે વધુ ભૂવા છે ને ભારતના, હા, એ આવ્યો એટલે એને કીધું કે ભાઈ કેટલા દેવાના કે 11,500। 11,500 આપ્યો, દારૂનો બાટલો આપ્યો ને એમની રીતે મૂળો વાટો આવડા તો બધા બોતડા ઘોડે બેઠેલા। આ 11,500 રૂપિયા દારૂનો બાટલો ને આ બધું દીધું, ઈ ક્યાં ભુવા આપ્યું? એ વજા ભુવાને। ઈ વજા ભુવા કઈ સમાજના? એ દેવી પૂજક ઈ ક્યાં દેવી પૂજક? આપણે ગામે સાવી? દાતણિયા દેવી પૂજક। દાતણિયા દેવી પૂજક, બરાબર। પછી 11,000 રૂપિયા રોકડા લીધા? હા, એ રોકડા નગદ લીધા। હા, અને પછી 11,000 રૂપિયા બીજું શું આપ્યું? હે દારૂનો બાટલો। હા, ઈ દારૂ ક્યાંથી લીધો તો? એ તો એમને લીધો અહીંયાથી ખરો, પણ મને આ લોકો કહેતા મને કે બાપુ આવું કરવા છતાંય અમારા ઘરમાં હરખું આવતું નથી, અને બાઈ કે મારા ઉપર નચ નવાય વેમ ખાય। મેં કીધું બાઈ કઈ બાઈ? એ બહાદુરના ઘરના કે આ એનો ઘરવાળો ટોર્ચર કરતો હોય છે। એટલે તમારા ભાઈ ને વહુ ને ટોર્ચર કરતો હોય છે કે તું બહાર ક્યાં જાસ કે એમ। એટલે મૂળ ઘરમાં શંકા કુશંકાના હિસાબે દાણા જોવડાવ્યા હતા? હા, એટલે એ પછી શું હે મને કે બાપુ આવું બોલે ને આવું બધું વધતું જાય તો પછી મને, ભલે હું સાધુ રહ્યો પણ હું શિવ શક્તિનો ભગત છું અને સાધુ છું। એમની આપણે સાધુ કઈ સમાજના સાધુ છો? નાથ સંપ્રદાય। નાથ સંપ્રદાયના? અને હું બાપુ વાલ્મીકી છું સાહેબ। વાલ્મીકી, હા, મારું ગુરુ વાલ્મીકી છે। ઓકે। અને મારા ગુરુ ચંદિયા હે, જાડેજા બટુકનાથ બાપુ। હા, હા, હા। મારે તમારે વાત થઈ હતી પણ મને ખબર હોય દુનિયાભરના અમને રેકોર્ડિંગ આવતા હોય। હા બાપુ, ભુવાનું રેકોર્ડિંગ ને એવું મને મળે? હા, હે ભુવાનું નામ ને એના મોબાઈલ નંબર ને એવું મને મળે?
ઈ તો મેં તમારામાં નાખ્યું હે. નહીં, મને બેટા કાગળ આપો. મને તમારે અને આ એનું ભુવાના મોબાઈલ નંબર ને એવું મને દેવું પડશે લાગી. અને પણ આ અત્યારે મારો ભાઈ ના પાડે કે અમે કઈ કરવું નથી. ઈ વ્યક્તિ છે ને મને હેરાન કરી નાખે. અરે બાપુ કાંઈ ન થાય, હું હેરાન કરી નાખે? એમ ભુવેથી બીવો તો તમારું ક્યાંથી ભેગું થાય? અને મારા ભાઈનું બગાડ્યું છતાં ઈ બીવે છે. અને તે કાકાનો છોકરો. અને મારી વાત સાંભળો. તમે છે ને આ તમારું નામ શું? તમારું નામ બોલો પેલા. મારું સાધુમાં ચતુરનાથ અને એક મિનિટ બાપુ, એક મિનિટ. સાધુ. હા બોલો. હું પૂછું એટલું જ બોલો. સાધુ. હા બોલો. ચતુરનાથ. ચતુરનાથ. ગામ કયું કીધું? ભાદરા. ભારત. ભારદ. ગામ ભારદ. તાલુકો તાલુકો ધાંગધ્રા. ધાંગધ્રા. એક મિનિટ. ધાંગધ્રા. જિલ્લો સુરેન્દ્રનગર. જિલ્લો સુરેન્દ્રનગર. વાયા રાજ સીતાપુર. સુરેન્દ્રનગર. એક મિનિટ. હવે આપણે તમારા ભાઈનું, આ તમારા જે ભાઈના ઘરના છે એનું નામ શું કીધું? કમુબેન. 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 બરોબર છે. કમુબેન આખું નામ, એના ઘરવાળાનું નામ? કમુબેન બહાદુરભાઈ નાગજીભાઈ મકવાણા. કમુબેન બહાદુરભાઈ નાગજીભાઈ મકવાણા. ઓકે. હવે અને હાલમાં ભુવાનું નામ શું કીધું? નવગણભાઈ જીલાભાઈ. એક મિનિટ. ભુવાનું નામ નવગણભાઈ જીલાભાઈ મકવાણા. જીલાભાઈ મકવાણા. મકવાણા. આ ભુવો કોણ છે આપણે? ઈ મારા કાકાનો છોકરો થાય. ઈ ભુવાનું જ ઘર છે. તમારો અંગત. હા સમાજનો. આ પઢિયાર છે કોમ? પઢિયાર ભૂપતભાઈ નાગજીભાઈ. આ રાખડી બનશે. હા ઈ રાખડી બને. એને તો પ્રમાણ એવા આપેલા હે પઢિયાર થતા. ઈ કે મઢમાં લાગ ન લેતા, લીમડા ને પતામાં લાગ જો માતા આપે ને પંચમાં તો ઈ મારો રામદેવર આવે. પછી લીમડા ને પતામાં લાગ લેવરાય તો 2-3 વર્ષ થયા પઢિયાર કર્યો. હા હાલો ઈ થઈ ગઈ પઢિયાર. તો આમાં બધું અમે તો આવું કઈ માનતા જ ન હોય. અમારે તો આમાં પોલીસ સ્ટેશન સિવાય ને કોર્ટ સિવાય નહીં. વિડીયો તમારે જોવો એટલે સમાજના સાંભળે તો ખરા ને. હા. હવે બે નંબર બીજો. હવે ઓલા જે ભુવા દેવી પૂજક છે એનું નામ શું કીધું? એનું નામ વજાભાઈ ભીખાભાઈ દેવી પૂજક. વજાભાઈ ભીખાભાઈ. દેવી પૂજક. હા. પૂજક. ઈ ક્યાં ગામના છે? ઈ આપણા ગામના ભારતના છે. હાલો એના મોબાઈલ નંબર? એના મોબાઈલ નંબર એ બધું વિડીયોમાં મોકલ્યો છે. આજની તારીખમાં બધો વિડીયો મોકલ્યો છે. એનો વિડીયો જ મોકલ્યો છે? હવે વિડીયો ભુવાનો ધૂણે છે ને કાળી માથે લોબડી નાખીને શરી મોઢામાં લઈ જીભ ઉપર લઈ ઝગલો ગંજેરા વાળો ગાય ઈ? હા ઈ માંડવામાં હતો. એ પાવાની પૈસે તમે રાખો રે પાવાની દેવી. ઈ અમારા ગામમાં હોય મેરે પાવાની દેવી. હા ઈ આનો ઉપાસક છે આપણે સુરદાસ રહ્યા ને એનો. હા ઈ ભવાની શંકર જોશી ની કોપી કરે છે. હા ભાઈ મારા જીવનજી. વાહ વાહ. ભાઈ મારા જગમાલિયા ના પોકાર ની દેવી તનવારી જુ એમ ને. હા એટલે મનસુખભાઈ, એટલે આ જે લગરો ભુવો રહ્યો ને ઈ બહાદુર ડરી ગયો એનાથી. અને અને મને ડરાયો ને. શું? મને કે બાપુ તમે વાત કરો છો ને બાયલો જોશી તો આવે ને તો તેની માતાને હું સીમાડે બાંધું. હવે તો બાજુના દાણા નથી જોવા અને હવે તમે લાવો ને કોઈ ભારતના દાણા જોવા ભારતની માતાના. અરે હું એવો ભૂવો ભાઈ મારી માતા રમત માંડે ને તો એકવાર એને પોલીસ સ્ટેશન નો ઝાપો બતાવો ભાઈ. એટલે પછી હું કાલ બી ગયો. મેં કીધું આ મને ખતીલું ન કરે સારું ને મને ભેખમાં દુઃખ લાગ્યું. મેં કીધું ભેખામાં આવડો મૂછે તા નાખે ને મેં કીધું
આ મને 8 વાર ભેગ બાપુ લીધા 1 કલાકમાં ઓડિયો કદાચ ચડ્યો એટલે 1 કલાકમાં તમને પગે લાગતો હોય છે ઈ તમને ગેરંટી દઉં. એટલે હું તમને શું કહું કે મારો ભાઈ તો ડરી ગયો હે, પણ હું તમને મારા ભાઈ તમારું વતીનો રેકોર્ડિંગ ચડાવું છું ને તમે ખાલી ભુવાના મોબાઈલ નંબર બોલી જાઓ. એનો નંબર મોકલો હે મને રેકોર્ડિંગમાં તમે મોકલ્યો હોય ને એ વોટ્સઅપમાં આવી છે, પણ મારે જોવું પડે એની કરતા હું નંબર મોઢે યાદ હોય તો દરેક લખાવી દો ને. પણ હવે ઈ મારે વોટ્સઅપમાં હું છે કે જોવું પડશે. એમાં નામ લખેલું મોકલ્યું કે ભુવન નામ આવડે દઈ દીધું? એમાં લખેલું હું તો એક તો પણ હું હાલો કામ હતો તો પછી હું એમાં તમારા વોટ્સઅપમાં જોઈ લઉં. હાઈ કરીને મોકલો એટલે બધું સામાન ઉપર આવી જાય. લગાપુ વાગેલ ઓલા ભારત. હા લગા ભુવા બે પૂછે. હા હા પણ બાપુ એમાં કાંઈ ન કરો. અમે જગાઈને બધે અમે હારે તમે કહો જુગલબંધી કરેલી કહો. તમે મારું નામ દઈજો. ઈ મારા પગે લાગે જગો ખારા પડતા બાપુ તમારે તમે મને રાવણ હાથો આપ્યો ને એમાંથી હું કલાકાર થઈ ગયો ભાઈ. મેં કીધું ભાઈ તારા ને હારા ચોગડીમાં મેં બનાવ્યો હોય છે તારે નવરો હતો ત્યારે. એ તમને કહો પછી શાંતિલાલ વાઘેલા, હા પછી શિવાલાલ વાઘેલા છે શાંતિના બાપુજી. હા અમે એને બહુ સાંભળ્યા ભાઈ. એને હા એટલે ઈ આજની તારીખમાં તમને વિડીયો મોકલ્યા છે લગભગ ટાઈમમાં તો 9:30-10 ગાળામાં મોકલ્યા હતા. અમે ને જગમાં અમે ગાવી દઉં. એટલે ઈ તમારામાં તો નથી મારા માય ને બાપ જગમાલ આ જગતમાં મેલડી તારો રે આધાર એ નથી મારે એ મારી દેવી રે માં એ નથી મારા માય ને બાપ જગમાલ આ જગતમાં મેલડી તારો રે આધાર. આવું અમે બાપુ બહુ ઝીલણિયા ગાયા હો. એટલે મને દારૂની બોટલ લાવ જગમાલ 11,000 નો તાવો માંડ જગમાલ. એમાં ગરિયો કર્યો ઈ ગાઈ નાખી ખબર ન પડે કોઈ. હા અમે આ ભેગું આ ગાઈ નાખી. પણ હાવળ મારી એ મારી મારા એ દેશી સિંહાના ધર્મની દેવી તને મનાવું જી. પણ મારી ક્યાં હોઈ ગઈ મારા બાપ દાદાના પોગારની દેવી રે. આ મારી હવે બાપા હું આના નંબર ગોતીને મળે તમે અમને હાઈ કરીને મોકલી દો. હાલો એટલે હાઈ કરીને મોકલું પણ આમાં કારીગર જ્યો મારો છોકરો બહાર ગયો હે. હું આમાં જોઈ લઉં. ચાલો વોટ્સઅપમાં જોઈ લઉં. વોટ્સઅપમાં જોઈ લો. ગામ ભારત છે ને મારી રિક્વેસ્ટ જ છે. ઓકે સાહેબ ઓકે જોઈ લો દાદા. તમારો ફોટો આમાં મોકલી દો. બીજું શું કહું મારો ફોટો મોકલ્યો છે અને આ વ્યક્તિ ડરી ગયો છે. ના કાંઈ ડરવાની જરૂર નથી. હમણાં મારી મેલડી એવી છે ને ભાઈ કાગળ વાળી મેલડી ભૂકા કાઢ નાખ. હમણાં તમારે આ વજાભાઈ ભીખાભાઈ દેવી પૂજક જો પગે લાગતો હોય ને તો જ હા ન કરના. અને ઈ અને આ લગરા ભુવાનો વધારે પગે લગાડવો પડે ઈ કારણ કે વાલ્મીકી સમાજમાં આંખ બોલાવે રાજકોટમાં. હા લગરા ભુવા રાજકોટ રહી છે. એ લગા ભુવા તો ભારત રહે છે. આ લગરા ભુવા ઈ તો પણ તમારે જે રાખડી બંધ છે ઈ જ ને. આ રાખડી બંધ છે ભુવો ઈ ખોટો છે. આ નવઘણ ભુવાજી છે ઈ કોણ? ઈ મારા કાકાનો છોકરો. એટલે આપણે નવઘણ ભુવાને ફોન કરવાનો કે લગરા ભુવાને? ઈ પેલા ભારત વાળા લગા ભુવાને ફોન કરો. નામે લગો હે નવગણે કે હે. હા લગા ભુવા લગા. હા હું તો લગો જ કહું બધા નવગણ કે લગરા ભુવા. હા નવગણ ભુવા ભારત વાલ્મીકી. અને એને મને તો એમ થયું કે મને આંટી લે છે કાલની તારીખમાં. એટલે મારામારી થઈ હતી? ના મારામારી નહીં પણ એનો રોફ જ એવો છે. એ હમણાં હું રેડી કરી દઉં. આ લગરા ભુવાનો નંબર નહીં કા લગરા ભુવાનો? હા એના બધું તમામ વસ્તુમાં મોકલી છે. ઓકે લગરા ભુવા એ ભારતના ભુવા જો આવે ને માતાને સીમાડે બાંધી વાળું કે તમે લગરા ભુવા આવા બોલો હો કે હવે આનું અમને પ્રમાણ દો. જે બોલો હો ને બીજે અને રાઈડ નાખી દે ને એવી રીતે એમને ખબર પડવી જોઈએ કે મન ભટકાણા. હા ના હમણાં રેડી થઈ બાબા ભુવાને તો હમણાં હું એને મારી માતાજી એવી છે ને ભાઈ હોતા કાઢી જાય જોયું. હા એટલે હમણાં હું કરું રેડી હો દાદા. અને બીજું તમારી વાતમાં ફૂલ એને વિડીયોમાં માફી મગાવજો. હા 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 જે હોય પણ એટલે વાલ્મીકી તારા જ કોઈ બહાદુર ના વાહે કોઈ ગરીબ માણસ બચી જાય. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. મને તમે સાધુ હતા ને આને જોવાનું નહીં એટલે મને વિડીયો કર્યો. ઓકે ઓકે હાલો હું કરું. હાલો હાલો એ નવગણભાઈ બોલું? હા નવગણભાઈ બોલો. હા અને ઉર્ફે નામ લગરાભાઈ શું છે? હા નવગણભાઈ. ઉર્ફે લગરાભાઈ મને ઓલા ભાઈએ કીધું વજાભાઈ દેવી પૂજક. જગ્ગુભાઈ.
હા રઘાભાઈ. હા હા હવે એમાં શું છે, થોડુંક દાણા જોરવાના હતા ભાઈ. તો દાણા જોવાનું તો અત્યારે હું નથી કરતો. પણ હવે આ વજાભાઈએ તમારું કીધું ભાઈ. ના તો હું આપણે દાણા તો વાલ્મીકી જ છું એલા. આપણે વાલ્મીકી છો સાચું, પણ હું દાણા અત્યારે હું જોતો નથી. એ કે છે એ પાઠ નાખીને કે છે અમે અમારા ભાઈનું કે છે અમે સીધું કર્યું હતું કઈ કુસુમબેન બહાદુરભાઈ મકવાણાનું કે અમે કે એને રેડી કરી દીધું. હવે એ તો રેડી થયું જ નથી, એ નથી ખબર. બાકી એના એ આપણે દાણા જોડાયા નથી, અને એને તો કામ કરે જ, બાકી દાણા તો નથી જોડાયા. હે હમ. હા કઈક એ કીધું કે અમે માતાજીનું ઓલું બધું હતું ને એ બધું રેડી કરી દીધું. કોણ બોલો તમે? હું મનસુખ વાઘેલા. ક્યાંથી? હે ક્યાંથી? આ ધાંગધ્રાનું ઓલું પટ્ટી ગામથી. ધાંગધ્રાનું બત્તીધામ? હા ધાંગધ્રાનું બત્તીધામ કયું? બટ્ટી ને જોયું તમે? ના, કાકા ભારી કરી. ધાંગધ્રાનું બત્તીધામ નથી. એ હમણાં હું તમને બતાવે હેલો ને. હા કાંઈ વાંધો નહીં. હવે મારે આપડા ઓલા કુસુમબેન બહાદુરભાઈ નું તમે બે દાણા નો જોયા? ના ભાઈ દાણા નથી જોયા. કઈક એના ઓલો વાણું વાર્યું. હા દાણા નથી જોયા. કઈક એનું કઈક ઓલું વાણું નું વાર્યું, કઈક 11,000 રૂપિયા દીધા અને એક બોટલ. ના 11,000 ને બોટલ કોણ કે? હે કોણ કે? મારી પાસે બધું કીધું હોય એટલે જ હોય ને. હા તો એ તો કે 11,000 ને 11 લાખ લીધા ને દારૂ પેટી લીધી, એટલે ભાઈડા વગર કહેવાય કે હા. હવે તમે મારી પાસે પુરાવો હોય તો જ કીધું હોય ને. હા તો પુરાવો હોય તો પુરાવા વાળાને લઈને અવાય ને. ના હવે એ તો પોલીસ વાળા આવી છે પુરાવો લઈને, એમાં કઈ એમાં થોડું કઈ નબળી વાત છે. હા તમે એમાં કેની તો વાત કરો છો એ તમને ખબર ન હોય ને, કોની યાર વાત કરો છો. આપણે બોલતા હોય પણ આપણે એમ કે તમે ખબર ન હોય તો તમને પોલીસ સ્ટેશન આવો પછી ખબર પડે ને. હા હા તો કાંઈ વાંધો નહીં. તમે અટણ કહો છો કે નથી કર્યા તો ઈ પુરાવા મળે તો? હા પણ બોલાવવાના છૂટ પોલીસ સ્ટેશને. ના પણ એટલે તો તમે આ ભાઈ જે વાણું વાળ્યું 11,000 રૂપિયા લીધા, એક ઇંગ્લિશ ની બોટલ લીધી, અને આ કુસુમબેન બહાદુરભાઈ મકવાણાનું તમે રાખડી બંધ ભુવા છો. હવે આથી વિશેષમાં શું કહું તમને? કાંઈ નહીં, બરોબર. તમારું ગામ ભારત છે. હા હા પાકું, ઓલ રાઈટ. હવે બીજું આથી શું કહું તમને? હજી તમે કહો છો કે હવે તમારે શું પુરાવો જોઈએ? ચાલો કયો હજી. હજી કયો તો વિડીયો મોકલું. તમે માથા સાઈલ ઓઠીને ધૂણો છો ને ઝગલો ગાય છે. હા હા એ તો ભલે બરોબર છે. હા એ તો બરોબર. હવે શું કરવું છે? હા હવે હું તમે કયો એ કરું. તમારે જે હજી તમે કહો હજી કઈ નથી તો હજી તમે કયો પુરાવા દઉં. હજી કયો વિડીયો મોકલું. હજી કયો તો વિડીયો મોકલું. તમે હજી તમે કહો છો ને કે નથી, એટલે હવે તમે જે તમારે જેટલી ના પાડી તમે ના પાડજો. તમે કહો એટલી હું તમને આપું પુરાવો. અરે પણ આમાં પુરાવો ક્યાં? તમે બોલ્યા ચલો જ છે, એમાં પુરાવાની તો તમે કહો છો તમે આવું કઈ કર્યું નથી એમ કહું છું. તમે શું કીધું? હજી તમે વિડીયો ઓડિયો બધું મૂકું દઉં તમારા મોબાઈલમાં હાઈ કરી મોકલો. અરે પણ વિડીયો મોકલો. મારે હું વિડીયો વાળો રાખતો નથી, વિડીયો મોકલો. હા તો વિડીયો વાળા રાખતા નથી પણ અમારી પાસે બધું હોય ને મારા ભાઈ. અમે ફોન કર્યો છે એમને. હા પણ તો તમે કહો છો કે ફલાણું તોડી નાખીએ મારી દે, આમ કરી દે, નકર મારી દે, ફલાણું પછાડી દે, કઈ દે પછાડી દે, ક્યાં પછાડી દે. એટલે એ તમારે ક્યાં એ બહુ જાજુ તમારે એ નથી મારું. હું તમે ભાઈ સાંભળો એ તમે તો તમારે દેવને પૂછી લે હું કોણ બોલું છું. તમે જે બોલતા હોય. ના તમે રાખડી બંધ ભુવા નિશાન પાડી દે ને કે ભાઈ ફલાણા ગામનો ફલાણા દેવ બોલું હો, અને મારી દેવ કહે છે તું ફલાણા ગામનો ફલાણો બોલું છું. લ્યો કયો છે? આપે જે તમે જે મારી પાવાની પદ તમે રાખો રે પાવાની દેવી. આ પાવે રે પૂતળી રમે રે પાવાની દેવનો પવન લ્યો. હાલો પવન લ્યો કહી દો. હાલો તમે જોઈ ઝીલણીયું ગાવ. અરે ઝીલણીયું નથી ગાવું. તમે દેવને પૂછી લ્યો. ઓમ તો ખાટલાની પાંગઈ તું તોડી નાખો છો, ઓમ તો બધી જિંદગી બગાડ નાખો છો. એકદમ કયો તો ખરા કહી દેવું. અને તેની જિંદગી બગાડીએ ભાઈ. એટલે હવે એ મારી પાસે બધું છે એમ કહું છું. હમણાં હું તમને એટલે તું તમે કોણ બોલું છું તમે પછી કે હજી તમે પોલીસ સ્ટેશનમાં લઈ ગયો. હા પોલીસ સ્ટેશનમાં તમે બોલ હોય ગમે આવવા તૈયાર છું. હા બીજી કાંઈ ડીંડક કરતા નહીં. કાંઈ ડીંડક કરતો તમે બીજી તમે કઈ ડીંડક માતા બાબત થી કઈ ડીંડક ન કરતા. તો તારે માતાને પૂછને મારા ભાઈ હું કોણ બોલું છું. અરે પણ તું જે માતા હવે ભાઈ ફોટો પડ અને રવા દે. ભાઈઓમાં ડીંડલ કરીમાં હું તારો જ બોલું છું. રવા દે. હજી સડાયો થઈ જા. હજી તારે ધૂણીને બધા ભવાડા કરવા પાછો માતા ચીકલ કરે.
અરે તું ભવાડા બંધ થઈ જા. હજી તને દેવ હમણાં સકરીએ ચડાય છે, હમણાં કલાકમાં તું રમસટીએ ચડે. હજી તું હમણાં આવે પાછો ખીમા. હજી તારા ફોટા હોતો, તારા વિડીયો હોતો આવે. તું ધીરો રે તું તારે જ્યાં તો હમું બોલ. હજી તો તારી દેવને પૂછી લે હું કોણ બોલું છું એમ કઉ છું. અરે તું જે બોલતો હોય એ મારે હાલ બોલ બોલ બોલ. હાલ મારી હાલ હું કોણ બોલું છું બોલ. ખમા મારી ખમા. હાલ લગરા ભુવા બોલ. લગરા બોલ. હાલ હાલ બોલ બોલ. ખમા મારી ખમા. તો જે બોલતો હોય મારે હોય કજા મારી. બીજું તને લગરા ને પૂછતો દેવ ને પૂછ. હાલ હાલ લગરા બોલ. કહી દેવ હાલ હું કોણ બોલું છું. ઈ જે બોલતો મારે હોય કશે છે બીજો. હા બીજી વાત નહીં. લગરા દેવા હાલ મારી દેવ ને પૂછી લે બાપ. તું કોણ બોલાસ? હાલ હું કોણ છું? ક્યાં ગામથી બોલું? હે તું મારી દેવનો સારો કરવો રેવા દે. તું જે બોલતો હોય ખમા ખમા ખમા. લગરા ભુવા ખમા. હું કોણ બોલું છું નામ દઈ દે હાલ. અરે નામ નથી. અરે હાલ હાલ મારી હાલ. ખમા ખમા બાપ ખમા. જાજી વધાયું મારી દેવને. જાજી વધાયું. હું કીનો છોકરો છું. બોલી દે બાપ હાલ. તો બાપા મારા બાપ હોય કઈ બીજી રવા દે. બીજા ભાઈઓની ગેંગમાં ગઈ કા ગાલવાનું મૂકી દે. બીજું આ ખાલી કમર ભાઈ ખમા દેવને ખમા. હાલ હાલ મારી જો મારો રાખડી બંધ હોય મારી જો કદા મારા બોલેલા જો કદા ભોંયે પડવા દે ને તો બાપ મારી દેવને ખોટ દે હો. હાલ મારા લગડા. હાલ મારી જો કદા તારું ખાંડું પકડ્યું હોય તો હું કીનો છોકરો બોલું છું. કહી દે બાપ હાલ. હું આમ જો મારું કાંડું પકડ્યું નથી પકડ્યું. મૂકી દીધું. હવે કાંડું પકડ્યું. હું તારી નાઈટ નો બોલું છું. મારી દેવને પૂછવું કે નહીં? હું ગમે એના પેટનો બોલતો. મારે ખાલી ઈ જાણવું છે મારી કે હાલ મારી હાલ હાલ મને જવાબ દે. મારું નામ બોલી દે. તું જે બોલતો હોય તું ના મારી મને કહે. તું મારી મને કહે કે હું કોનો છોકરો છું, ક્યાં ગામથી બોલું, મારો તાલુકો જિલ્લો કહી દે બાપ હાલ. અરે તું બાપા જે બોલતો બીજી વાતો કરે છે. લગરા ભુવા મારો રાખડી બંધ ભુવો હોય બાપ. જો અમારી ભાસ આંગળીના ટેરવો મારી નાચને જમાડી હોય મારી અને તું મારી જો કદાચ આજ મારો ગોઠી માથે જવાબ ન દે તો મારી તને ધૂળ છે હો. એ જે હોય તે શું જે હોય છે મારી હાલ. તું અમે અમારામાં તું પૂજાતી હો અને અમે આખી જિંદગી મારી હાવડા પૂછ્યા ઠેડા મારી મને એકાદી વાર રાજા બનાવ્યા હાલ. રાજા છે રગડો રાજા છે. રગડો નહીં. રગડો કા રાજા? રગડો ગલકા ખાલે છે. રગડો મને કહે કે મારી હું આંધો કુતરાને ઢોર ઢળું મારી મરી ગયેલ કુતરાને મારી બજારું વારું બાપ. આજ મારી રગડાની દેવી મને કલેક્ટર બનાવો કે મામલતદાર બનાવો બાપ હાલ. એ મામલતદાર જ છે. મામલતદાર આપણ તો કયો મારું નામ દઈ ગયો મારી હાલ. તારા પૈન માંથી અટણ મારી ક્યારે કાંડું મૂકીને વહી ગઈ મારી. એ કાંડું મેં કે ને એ કાંડું મારી હાલ હાલ મારી જો કદા હે મારી નમુડિયાની મૂડી હો બાપ. હે મારી દુખિયાનો વિહામો હો મારી. આજ મારી વાલ્મીકની દેવી મારી મને જવાબ દે. હું કોણ બોલું? તો તારે દેવી જોયું હોય તો હું તને ફોનમાં તો બતાવી દે મારા રગડા હાલ 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 બાપુ. આ દેવ તારે દેવી જોયું હોય તો હાલ 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 બતા મારા રગડા. જો મારા બાપ મારી વાલ્મીકની દેવી હોય મારી તો મારી આજ વાલ્મીકી દેવી ગાંડા આમ જો હવે ઈ દેવી. હવે તો હું તને હાલ હાલ મારા રગડા હાલ. જો કદાચ તારું કાંડું પકડ્યું હોય તો કહી દે. આ કોણ બોલે છે? જે બોલતો હોય મારે કોઈ જે બોલ કા માતાજી આગી ખાવા માંડી છે. માતાજી પોતું ફાળીને કઠણ આવ્યું. મારા રગડા હાલ બોલ તું. આજ મારા રગડા તું ભેગડા ભરાઈ ગયો બા. ભેગડા મને ભરાવા મારા રગડા હાલ બાપ. હું તારી દેવ બોલું. મને નામ દે. જે મારા કોઈ કામ જ નથી. લીનાવે રે મારી અટણ માના લીનાવે રે કે માં નહીં મારાથી નહીં બોલાય એમ કે ઓલું ગલકું ગાલવા હોય બધેને ગલકા. મારા રગડા હાલ મારી જો કદાચ તે તો મારો રાખડી બંધ ભૂવો મારી અને મારો ગાંઠનો ગોવાળ મારી નાચનો ગોઠી જે હોય તે મારે કોઈ કામ નથી. લે મારા રગડા લીનાવે રે બા. મારે કઈ કામ નથી ભાઈ તારું. ના બાપ હાલ હાલ મારી કાંડું મૂકીને ક્યાં વહી ગઈ મારી? કેમ થયું મારી ભી પડી? હું થયું? બસ તું હામું આવીને ફોન માં બોલું છું બરાબર છે. તું હામું આવીને ભાઈ એટલે બધી વાત થાય. જય માતાજી. જય માતાજી. મજામાં? હા મજામાં. આપડે વજાભાઈ બોલો છો? વજાભાઈ દેવી પૂજક? હા વજાભાઈ દેવી પૂજક. હવે દાદા થોડુંક છે ને અમારે જોવડાવવું હતું એટલે ફોન કર્યો ભાઈ. કયા ગામથી? હું ધાંગધ્રા તાલુકાનું ગુંગી ગામથી બોલું. શું ગામ? ગુંગી. ક્યાં આવ્યું? આ ધાંગધ્રા ની આ બાજુ. સુલી? હા સુલી ઓળખાલો. તો જરી તમારું દાદા છે ને મારે બાઈ રહી ને. હા મારી ઘરવાળી
હા ઈ છે ને કઈક કોક એના મા બાપ કે કોક કઈક દેવી માતાજી નું જાણે છે ને તો એને કઈક કરી મૂક્યું તો હું કઉ ની કરતી જ નથી. બરાબર. એટલે ઈ ભાઈએ કીધું કે છે ને વજાભાઈ છે ને ઈ એની કીધે થઈ જાય એટલે અમારામાં તો ઘણા કર્યા પણ એમાં નથી મેળ આવતું. તમારે શું નાતના હો? અમે વાલ્મીકી સમાજ માંથી છીએ. વાલ્મીકી? હા. પણ એ તો તમારે ભાઈ નવગણભાઈ ને પૂછો તો એ તમને જોઈ આપે. નવગણભાઈ તમારા વાલ્મીકી જ છે, ભુવા જ છે. નવગણભાઈ તો આપડે ઓલા ગામ વાળા નહીં ને આપડે ભારત ભારત. હા ભારત વાળા. હા તો ઈ ભુવા છે માતાજી ને. હા નવગણભાઈ પાસે જોડાવાનું એમ. હા અમે તો છે ને દેવી પૂજક છીએ. પણ એને બધા એમ કીધું આ દેવી પૂજક ની કીધે જ આ દેવ વરે. પણ અમારે શું છે, અમે વાલ્મીકી ની શક્તિ ન લઈએ કે ભાઈ. એવું છે. અને કદાચ તમે આવો તો હું બેહીશ ખરો બાજુમાં. હા. ધર્મનો સકન કહીશ, બરાબર, સતનો સકન કહીશ, હું બાજુમાં બેહીશ ખરો. હા. પણ તમારે નવગણભાઈ પાસે આવવું પડે. આ કણે રઘોય કે છે, નવગણે કે છે, બે નામ છે. રઘાભાઈ કે હા. ભારત આવી જાવ તમ તારે ટેમ કાઢી. હા. જો મારે સાંભળો કદાચ માતાજીના નિવેદ કે કાંઈ હોય ને અમે દેવ પૂજક છે ને ભાઈ, જો અમે તમારી માતાજીને પાઠમાં ન ઉતારીએ કે અમારા એમ અને મુખ નો ભરીએ એકવી. એમ નહીં. તમારે ક્યાં માતાજી પૂજે છે? અમારે વિયોત મેલડી. હે? વિયોત મેલડી. વિહત મેલડી. અમારે વિહત મેલડી છે. હા હોય શકે છે. માતા તો બધાને હરખી જ હોય, પણ અમારે પંચ રીતે, અમારી સમાજ રીતે અમારે રહેવું જોઈએ ને ભાઈ. ઠીક ઠીક. નકર મેં કીધું અમારે આ મેલડી અમારે વિહત મેલડી છે તો ઈ તમારા મેલડી ને અમારે જુદા આવતા હોય છે. હા હું તમ તારે પડખે બેહીશ, તમારે વેદ બાંધીશ, તમારે જે કઈ નડતર હશે ને એ નીકળશે, અમે જોઈ આપશું. આપડે કઈ લેવું નથી, કઈ નથી લેતા ભાઈ, સમજ્યા? પણ આ નવગણભાઈ ને હું ભલામણ કરીશ, તમને જોઈ આપશે. તમારા જે વાલ્મીકી છે એ સેવાભાવી માણસ જ છે. એમ નહીં, પણ કદાચ તમારી મેલડી ને સાક્ષી કરવાનું થાય તો થાય કે નહીં? હા હા થાય, એમ તો થાય, પણ અમે મૂઠ ન લઈએ કે એ દાણા ન જોઈએ કે પાટમાં ન ઉતારીએ. બાકી અમારી સાક્ષી થાય તમદાર માતાજીની. એવું છે? હા સાક્ષી તો કરવી એને. તમે વજાભાઈ, ભીખાભાઈ, દેવી પૂજક. હા. ભારત. હા. હવે વજાભાઈ તમે છે ને આપડા ભાઈ ભીખાભાઈ ના આપડા ભાઈ શું નામ આ ચતુરભાઈ ના ભાઈ છે ને કુસુમબેન બહાદુરભાઈ મકવાણા. હા. એના તમે દાણા જોયા હતા ને 11,000 રૂપિયા ને એક ઇંગ્લિશ ની બોટલ ને ઈ બધું તમારી દેવ પી ગઈ તો ઈ કેમ તમે બધું માતાજીએ પાટ માંથી બારીથી લઈ લીધું ને આ કેમ બંધ રાખ્યું? પણ ભાઈ જો મેં નથી જોયું ને મેં તમારું રેકોર્ડિંગ છે મારી પાસે. ભાઈ કુટુંબ એમના ભાઈ કુટુંબ નો ભૂલી જાવ તમે. એનું વાણું વાળ્યું તમે 11,000 રૂપિયા લીધા, એક ઇંગ્લિશ ની બોટલ લીધી તો ઈ તમારી વિહત મેલડી ખાઈ ગઈ. ઈ તમે નડ્યું નહીં. ખોટી વાત ભાઈ. જો તમારા બધા પુરાવા મારી પાસે સાંભળો બધા પુરાવા મારી પાસે છે. તમે તમારી મેલડી અટાણે સેટી રહી છે ને મારી મેલડી આ કરી દે ને અમારી પંચ ની દેવી આ પોલીસ સ્ટેશન ભેગું થવું પડે. આપણે પોલીસ સ્ટેશન માં કેસ કરું તો પછી ન્યા તો મેલડી પાટો ઉતરશે ને? હા. ન્યા નહીં ઉતરે. પણ હિસાબે નહીં ઉતરે પણ PSI પણ પોલીસ સ્ટેશન માં તો ઉતરશે ને. ઇંગ્લિશ બોટલ જેવા 11,000 રૂપિયા ઈ મેલડીએ લઈ લીધા, એમાં વાંધો ન આવ્યો. આમાં તમારો પ્રોબ્લેમ આવ્યો. મોટા ભાઈ તમે તમ તારે આવો. મારે ક્યાંય આવવું નથી. મારી પાસે અમારે સાંભળી લો. તમારા તમે એના ઘરે દાણા સાંભળી લો. એના ઘરે સાંભળો ભાઈ વજાભાઈ, તમે એના ઘરે દાણા જોવા ગયા તા ગયા? દાણા મેં નથી જોયા. તમે પાટા બેઠા હતા? સાંભળો, તમે પાટા બેઠા હતા નહોતા બેઠા? શું તમે એને ઘરે કુસુમબેન બહાદુરભાઈ ના મકવાણા દાણા જોવા ગયા હતા તમે હારે નહોતા? દાણા જોયા એમાં હારે હતો. તો પછી 11,000 રૂપિયા કઈક ઇંગ્લિશ ની બોટલ લીધી તો નહોતી લીધી? પણ ના સપ્તી નથી લેતો. સપ્તી પૈસા તો લીધા હતા તો ઈ દેવીએ ના નો પડી?
સપ્તીમાં પૈસા લઈ લેવાના, સપ્તીમાં દાણા નહીં લેવાના, કેમ કે પૈસા રૂપિયા લઈ શકાય. સપ્તીમાં રૂપિયા લઈ શકો, સપ્તીમાં બોટલ લઈ શકો, સપ્તીમાં બધું થઈ શકે, સપ્તીમાં કુકડા ખાઈ શકી, બોકડા ખાઈ શકી, સપ્તીમાં દાણા ન લઈ શકી. પણ હું શું કહું, મેં કીધું મઢે આવો તોય કદે મઢે આવો, ક્યાંય અમારે મઢે આવવાની જરૂર નથી, પોલીસ સ્ટેશન આવો. જો ચમનભાઈએ મને કાલ ચમનભાઈ ને ભાઈ ને ભૂલી જાઓ અને બધા માતાજીમાં સોદડા કાઢી નાખજે. પોલીસ વાળા જો મામા આવી ગયા તો અટણ કાયદો નીકળ્યો, 7 વર્ષ સુધી જેલમાં જાઓ. પણ આપણે ગુનામાં હોય તો 11,000 રૂપિયા લીધા ગુનો નથી એમને. સાંભળી લ્યો, આ 11,000 રૂપિયા ને એક ઇંગ્લિશ ની બોટલ લીધી એ ગુનો નથી. ના આપણે નથી ભારી હોય. ખોટું બોલો માં, ખોટું બોલો. એના રેકોર્ડિંગ છે મારી પાસે. એ દાદા બધું મારી પાસે પુરાવા છે, રેકોર્ડિંગ છે ફાકા મારો માં. હા પણ વાંધો નહીં તમ તાર. હા એ તો હમણાં યુટ્યુબ માં આવશો લગરા ભાઈ વજાભાઈ. આપડે માતાજી ને મારી દેવી સપ્તીમાં નો હાલે, તમારી દેવી ઇંગ્લિશ માં હાલે, તમારી દેવી 11,000 માં હાલે. મારે વિહજ મેલડી, અમારે મેલડી વિહજ પૂજા જી કેની દીકરી, તમારે કેની દીકરી? એ પ્રભુ તમે શું વાત કરો ભલામણ, અમે કઈ અમારી વિહજ મેલડી ક્યાંથી એવી છે? તમારી વિહજ મેલડી મારે પંચની દેવી, મારે ફલાણાની દેવી. ઈ દેવી તમારી રૂપિયા લેવામાં ક્યાંય દેવીમાં તો નથી આવતો, ખાલી આમાં ડીંડક કરવાના. એમને કહો ભાઈ ને, ઈ કોઈને કેવું નથી. બધા ભવાડા બંધ કરી દીજો, બધા ભવાડા બંધ કરી દીજો. તમ તારે મોકલો ઈ રઘાભાઈ ને. મારે કઈ રઘા ને મોકલવો નથી. ડાયા થઈ જજો ડાયા, અને બધા ભવાડા બંધ કરી દીજો. અહીંયા આવી જાવ, હું પૈડકા બે માલી દેવી તાકી થા રૂપિયા લેવામાં. બંધ કરી દીજો તમારો ડીંડક બધા. હવે ક્યાંય કરતા નહીં આવા, આવા ક્યાંય કરતા નહીં એમ કહું છું. નગર પોલીસ સ્ટેશન લઈ જાય. પણ આપણે ગુનો કર્યો હોય તો પૈસા ઇંગ્લિશ દારૂ 11,000 રૂપિયા લીધા ગુનો નથી. જો અમે રેકોર્ડિંગ છે, બધું બોલવામાં રેકોર્ડિંગ છે, બધા પુરાવા છે અહીંયા. પુરાવા છે પણ આ મઢે આવે ને એમને મઢે નહીં, પોલીસ સ્ટેશન આવવાનું. મઢે જવાની જરૂર નથી, અમે તો પોલીસ સ્ટેશન વાળા છીએ. મઢે નહીં આવીએ, પોલીસ સ્ટેશન આવવું જોઈએ. આ મઢ વાળાએ ફોન નથી કર્યો, પોલીસ સ્ટેશન વાળાએ ફોન કર્યો છે. કાયદેસર કાર્યકર માણસ છું. ભલે સાહેબ તમે પોલીસ વાળા આવો છો. પોલીસ વાળા નહીં, પોલીસ વાળા નહીં, કાર્યકર છું અમે. પોલીસ સ્ટેશન જઈ, મઢે નો જઈ. અહીંયા પોલીસ સ્ટેશન અમારે મઢે નો આવવાનું હોય. અમારે કાર્યકરોને આગેવાનોને પોલીસ સ્ટેશનમાં આવવાનું હોય, અમારે મઢે નો આવવાનું હોય. મઢેથી જ બધે લઈને અહીં આવવા જોઈએ તમારે. બોકડા ને કુકડા ને 11,000 રૂપિયા બોટલ ને બધું. પણ આપણે લીધું હોય તો એમ નામ કે ઉભા રે એટલે આ બધા મારી પાસે રેકોર્ડિંગ છે બધાના. બધા પુરાવા છે, બધા પુરાવા. તમારા વિડીયો હોય મારી પાસે. સાદરું ઓટી ધૂનો છે. ના ભાઈ ના નો હોય. અરે એટલે હવે હમણાં કહું છું યુટ્યુબ માં આવશે, ડાયા થઈ જાવ. હમણાં તમે આવશો, હમણાં યુટ્યુબ માં આવશો ખોટા હોતા. પણ નો હોય સાહેબ. હમણાં મૂકું છું. ઓકે બોલો તમ તારે. જો બીજું મારે કઈ દારૂ કે 11,000 આઈડિયા હોય. હા ઈ કાંઈ મારે કપશું. હમણાં આવજો, હમણાં પુરાવા સાંભળો ભાઈ વજાભાઈ સાંભળી લ્યો. વજાભાઈ પુરાવા સાથે હમણાં મૂકું છું યુટ્યુબ માં. અને પોલીસ સ્ટેશન માં હું એને અરજી લખી દઉં છું, ન્યાય આવી જજો. પણ અરજી લખવાની શું જરૂર છે? આપણે ના જરૂર. હવે આપણે માતા તમે લીધા નથી ને, હવે તમે લીધા નથી એટલે પીએસઆઈ બોલાવે ને તો તમે કહેજો. પણ હું કહું બહાદુરભાઈ ને મોકલો.